નમસ્કાર મિત્રો, સીસીની પરીક્ષા હવે બહુ નજીક આવી ગઈ છે. છેલ્લા એકાદ બે દિવસો બચ્યા છે. 1 તારીખથી શરૂ થઈ રહી છે અને તમારો નંબર જ્યારે પણ હોય, જો 1 તારીખે હોય તો જો પહેલા જ દિવસે હોય તો સૌથી મોટું ટેન્શન હોય સાહેબ કરવાનું શું હવે એ જ ખબર નથી. કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ ગુજરાતમાં મોટે ભાગે કોઈ વિદ્યાર્થીઓએ ખાસ આપેલી હોતી જ નથી, તો એમને એ જ ખ્યાલ નથી હોતો કે આ જે CBRT ની સિસ્ટમ છે એના અંદર કઈ કઈ બાબતો ધ્યાન રાખવી, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે બનાવવું, કઈ કઈ વસ્તુઓ લઈ જવી, શું ના લઈ જવું, આ બધી વસ્તુઓ એમને આઈડિયા હોતો જ નથી. તો એના જ માટે આ એક સ્પેસિફિક વિડિયો બનાવ્યો છે કે તમારે પરીક્ષામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, શું શું ન જ ભૂલાવવું જોઈએ અને એ 60 મિનિટનું આયોજન તમારે કઈ રીતે બનાવવાનું છે. ખાસ તો પ્રશ્ન એ છે કે આ 60 મિનિટનું આયોજન તમારે બનાવવું કઈ રીતે. કારણ કે સમજી લેજો, બધાને મળવાની છે માત્ર 60 જ મિનિટ અને બધાને મળવાના છે 100 જ પ્રશ્નો. પેપર બહુ જ સહેલું હશે, કોઈ ચિંતા ના કરતા. પેપર એકદમ સહેલું હશે, બહુ જ સહેલું હશે. પણ સવાલ એનો હોતો જ નથી કે તમને બધા પ્રશ્નો આવડે છે કે નહીં. સવાલ એનો હોય છે કે તમે 60 મિનિટમાં કેટલું ત્યાં આગળ એક્ઝિક્યુટ કરી શકો છો. આ એક્ઝામ તમારા નોલેજ કરતા વધારે તમારા એક્ઝિક્યુશનની છે, આ વાત મારી લખી રાખજો. આ પેપરના અંદર સૌથી મોટી તકલીફ લોકોને એ જ થશે કે પેપર છૂટી જશે, પેપર રહી જશે અને પછી એ જ પેપર જ્યારે તમે ઘરે આવીને જ્યારે પેલું પાછળથી તમને આખું પેપર મળશે, જેમ ફોરેસ્ટના અંદર પાછળથી આખું પેપર મળ્યું હતું એ રીતે તમને પેપર મળશે ને તમે બાકીના પ્રશ્નો જોશો ને ત્યારે પસ્તાશો કે સાલું આ તો આવડતું હતું યાર, પણ આપણે એ વખતે એ પ્રશ્નો પૂરા જ ના કરી શક્યા. તો બસ આ બધાનું આયોજન કેવી રીતે બનાવવું એના માટેની ચર્ચા અને એના માટેની થોડીક તમને સલાહ અને માર્ગદર્શન હું આપવાનો છું. અને હું કેમ આનું માર્ગદર્શન સારી રીતે આપી શકું એમ છું, એનું કારણ મેં અનેક CBRT એક્ઝામ્સ આપી છે અને અનેક CBRT એક્ઝામ્સ મેં પાસ કરી છે. જે લોકો મને ઓળખે છે એ લોકો જાણતા જ હશે, જે લોકો ન ઓળખતા હોય, મેં લગભગ 18 જેટલા ગવર્મેન્ટ અપોઇન્ટમેન્ટ લેટર્સ ભેગા કર્યા છે, બધા જ સેન્ટ્રલ ગવર્મેન્ટના મોસ્ટલી. અને એમાંની મોટા ભાગની પરીક્ષાઓ કોમ્પ્યુટર બેઝડ રહી છે. ગુજરાત માટે આ પહેલી વારની સિસ્ટમ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ તો વર્ષોથી કોમ્પ્યુટરાઇઝ્ડ એક્ઝામ જ લેતી આવી છે. એ જ આ TCS દ્વારા જ ઓર્ગેનાઇઝ થતી એક્ઝામ્સ આવતી રહી છે. અને મેં એવી અનેક પરીક્ષાઓ પાસ કરી છે, એકાદ બે નહીં, અનેક, મતલબ એટલીસ્ટ 1 ડઝન જેટલી સમજી લો એટલી પરીક્ષાઓ હશે કે જે કોમ્પ્યુટર બેઝડ થયેલી અને જે મેં પાસ કરી હોય એવી. તો એના જે મારા અનુભવ રહ્યા છે અને એના કારણે હું તમને કોઈક સાચી અને સારી સલાહ અને માર્ગદર્શન આપીશ, એ તમને બહુ જ કામ લાગશે. આટલું કંઈક ધ્યાનમાં રાખજો. પછી માનવું ન માનવું એ તો અલ્ટિમેટલી તમારા ઉપર છે, પણ જો એને ફોલો કરશો તો ચોક્કસથી ફાયદો થશે. આ એ સ્ટ્રેટેજીસ છે કે જે મેં ફોલો કરી અને મને એના ફાયદા, પરિણામો, એક સારા પરિણામો મને દેખાયા છે, મળ્યા છે. ઓકે, અચ્છા હા, અને ચર્ચા શરૂ કરીએ પહેલા આપણી આ નવી YouTube ચેનલ છે તો એને જરાક સબસ્ક્રાઇબ કરી દેવી, વિડીયોને લાઈક કરી દેવો અને તમારા જે પણ કોઈ મિત્રો આ પરીક્ષા આપવાના હોય, તમારા મિત્ર વર્તુળમાં હોય, તમારા સ્નેહીજનો હોય, એમના સુધી આ ચેનલને આપણે પહોંચાડો અને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન ઓન કરી દો. બાકીની પ્રોસિજર તમને ખબર જ છે શું કરવું, બરાબર? તો બસ એ વસ્તુ ઉપર જઈએ. સૌથી પહેલા તો પરીક્ષામાં તમારી પાસે 60 મિનિટ હોવાની છે. આ 60 મિનિટમાંથી તમારે 10 થી 12 જ મિનિટ આપવાની કોને? ઇંગ્લિશ અને ગુજરાતીને. સૌથી પહેલા પેપરમાં જઈને ઇંગ્લિશ અને ગુજરાતી કરો. જે લોકોને આ સિસ્ટમ ખબર જ નથી કે કઈ રીતે થાય, તો કે જુઓ GSSB દ્વારા એક મોક ટેસ્ટની લિંક આપવામાં આવેલી છે. એના અંદર જશો એટલે તમને આખી સિસ્ટમ દેખાઈ જશે, સ્ટ્રક્ચર દેખાઈ જશે. એના અંદર તમે જોશો ને તો કે તમારી કમ્પ્યુટર સ્ક્રીન હોય, સમજો કે આ તમારી કમ્પ્યુટર સ્ક્રીન છે, તો અહીંયા તમને સબ્જેક્ટ્સ દેખાતા હશે, બરાબર? સબ્જેક્ટ્સ લખેલા દેખાતા હશે, મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી, બરાબર? ગુજરાતી, આવી રીતે 4 બોક્સ બનેલા હશે. સૌથી પહેલા ઇંગ્લિશ પર જતા રહો અથવા તો ગુજરાતી પર જતા રહો અને એના અંદર જઈને સૌથી પહેલા ભાષા પૂરી કરો. સૌથી પહેલા ભાષા પૂરી કરો. 10 થી 12 મિનિટથી વધારે સમય તમારો ના જ લાગવો જોઈએ કોઈ પણ સંજોગોમાં. 10 થી 12 મિનિટ હદ થઈ ગઈ અને આમાંય પતી જશે. 30 ક્વેશ્ચન તમારા અહીંયા પૂરા થઈ જશે. અને તમને લાગે સાહેબ આટલા ઓછા 10 મિનિટમાં 30 પ્રશ્નો પતી જાય, આરામથી પતી જાય. કેમ? ઇંગ્લિશ ગુજરાતી એવો વિષય છે જેમાં બહુ વિચારવાનું નથી. જો એ આવડે છે તો આવડે છે, નથી આવડતું તો નથી જ આવડતું. ખ્યાલ આવે મારો કહેવાનો મતલબ? કે ભાઈ દાખલા તરીકે
કોઈ પણ કહેવત પૂછી છે, રૂઢિપ્રયોગ પૂછ્યો છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછ્યો છે, સમાનાર્થી પૂછ્યો છે, તો જો તમને સમાનાર્થી આવડે છે તો તમે તરત જવાબ આપી દેશો. નથી આવડતો તો તમે આમે કશું કરી શકવાના નથી, તો વિચારવું શું કામ છે? તો આ હદ થઈ જશે આટલો સમય. તો સૌથી પહેલા 10 થી 12 મિનિટમાં તમે પૂરું કરી દો. કોને? ઇંગ્લિશ અને ગુજરાતીને. ત્યારબાદ બે સબ્જેક્ટ આપણા બચ્યા, મેથ્સ અને રીઝનિંગ. કયા સબ્જેક્ટ ઉપર જવું એ તમારી ચોઈસ છે. તમારી ચોઈસ છે કે તમને લાગતું હોય કે તમારું મેથ્સ સારું છે તો આના પછી મેથ્સ ઉપર જાઓ, તમને લાગતું હોય કે તમારું રીઝનિંગ સારું છે તો આના પછી રીઝનિંગ ઉપર જાઓ. અચ્છા, એ ખબર ક્યાંથી પડે કે સાહેબ સારું છે કે ખરાબ છે? તો જુઓ, મેથ્સ સારું છે કે નહીં ચેક કરવું હોય તો એના માટે આપણે એપ્લિકેશનના અંદર સ્ટડી મટીરીયલ સેક્શનમાં બધી જ ટેસ્ટો મૂકેલી છે ટોપિક વાઇઝની. એમાં જતા રહો, એ બધી ટેસ્ટો આપી દો. એના સોલ્યુશન પણ આપણે આ નવી ચેનલમાં બધી ટેસ્ટોના વિડિયો સોલ્યુશનમાં મૂકેલા છે, એ જોઈ જાઓ જો ક્યાંય બી તમને જરૂર લાગે તો. અને એના પછી તમને ખબર પડશે કે ભાઈ તમારું મેથ્સ સારું છે કે નહીં. સેમ કેસ રીઝનિંગની થોડીક ટેસ્ટ આપો અને એના ઉપરથી તમને ખ્યાલ આવે કે તમારું રીઝનિંગ સારું છે કે નહીં. તમને જે વિષયમાં કોન્ફિડન્સ હોય કે સાહેબ મને આ ટોપિક ફાવે છે, એને પહેલા પકડો. અચ્છા, હવે સમજો કે ભાઈ કોઈકને મેથ્સ ફાવે છે તો મેથ્સ લેશે, કોઈકને રીઝનિંગ ફાવે છે તો રીઝનિંગ લેશે. બરાબર. હું પછી કરીશ આ પ્રશ્નને. એવું ક્યારે કરવું, કયા પ્રશ્નો છોડી દેવા, આ સૌથી મોટો સવાલ છે. પહેલા મેથ્સ કર્યું હોય તો ઓબ્વિયસલી પછી રીઝનિંગ આવે, રીઝનિંગ કર્યું હોય તો પછીથી મેથ્સ આવે. એમાં કોઈ બહુ ખાસ મોટી જફા નથી. અહીંયા સેક્શનલ કટ ઓફ નથી. એટલે સેક્શનલ કટ ઓફ નથી એટલે એવું નથી કે ભાઈ તમારે મેથ્સમાં આટલા લાવવા પડશે ને રીઝનિંગમાં આટલા લાવવા પડશે, એવી જરૂરિયાત નથી. બરાબર. તમે ગમે તે ટોપિકમાં જો તમે વ્યવસ્થિત માર્ક ખેંચી શકતા હો, બીજામાં ક્યાંક કચાશ હોય, ઇટ્સ ઓકે. આમાં વચ્ચે એક સર્ક્યુલર આવેલો હતો કે ભાઈ દરેક પેપર દીઠ, સબ્જેક્ટ દીઠ 40% માર્ક લાવવાના છે. આ સર્ક્યુલર માત્ર ગ્રુપ એ ની મેન્સ ને લાગુ પડે છે. પ્રિલિમ પરીક્ષામાં ઓવરઓલ 40% છે, સેક્શન દીઠ કે સબ્જેક્ટ દીઠ નથી. બરાબર. એટલે ચિંતા ના કરતા. જો કોઈકને એક સર્ક્યુલર ક્યાંક મળ્યો હોય તો બધા કહેશે કે સાહેબ એક સર્ક્યુલર આવેલો છે, તમે જોયો નથી. ના, મેં જોયેલો છે. ફેબ્રુઆરી મહિનાનો લગભગ 20 કે 22 તારીખનો સર્ક્યુલર છે, પણ એને ધ્યાનથી વાંચો. એ સર્ક્યુલર માત્ર 40% નો જે નિયમ છે પેપર દીઠ, સબ્જેક્ટ દીઠ, એ કોને લાગુ પડે છે? ગ્રુપ એ ની મેન્સ ને લાગુ પડે છે, આખા પેપરને લાગુ પડતો નથી. બરાબર. એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. બીજો પ્રશ્ન આવે કે કયા પ્રશ્નોને છોડી દેવા. તો જુઓ, અહીંયા એક વસ્તુ સમજો, પેપર એ તમારો અખતરા કરવાની જગ્યા નથી. તમારા મગજમાં એક પ્રીડિટરમાઇન્ડ સેટ હોવો જોઈએ કે તમને ખબર જ હોવી જોઈએ કે તમારે કયા પ્રશ્નોમાં વધારે સમય લાગે છે, કયા પ્રશ્નોમાં, કયા ટોપિકમાં તમારી કચાશ છે, એ તમને પહેલેથી ખ્યાલ હોવો જોઈએ અને એ ટોપિકોને અડશો જ નહીં. દાખલા તરીકે હું મારી વાત કરું તો હું ક્યારેય બી પરીક્ષા આપતો ને તો એના અંદર સેન્ટ્રલ ગવર્નમેન્ટની એક્ઝામ્સમાં એક સિરીઝ પૂછાતી ખાસ કરીને કે ભાઈ ફાઇન્ડ ધ રોંગ નંબર. નોર્મલ સિરીઝ હોય પણ આમાં એક નવી પ્રકારની સિરીઝ આવે, ફાઇન્ડ ધ રોંગ નંબર. એટલે 6-7 સંખ્યાઓ આપી હોય, 5-6 સંખ્યાઓ આપી હોય, એમાં કોઈ એક સ્પેસિફિક પેટર્ન ફોલો થતી હોય પણ વચ્ચે એકાદી સંખ્યા એ પેટર્નને ફોલો ન કરી રહી હોય. એટલે હવે એ છે ને નોર્મલ સિરીઝ કરતા બી એક સ્ટેપ ઉપર જતું રહે, તો એ થોડુંક અઘરું બની જતું હોય છે. તો હું શું કરતો કાયમ કે એ પ્રકારના ક્વેશ્ચન્સ આવે ને એને છોડી દઉં પહેલા. ઇનિશિયલી કે હું જોઉં ફાઇન્ડ ધ રોંગ, નેક્સ્ટ ક્વેશ્ચનને સ્કીપ જ કરી દઉં. સમય બચશે તો એના ઉપર હું પાછો જઈશ, પણ એને વિચાર કરવામાં હું બીજા 3 પ્રશ્નોનો ટાઈમ નહીં બગાડું. આ મારા મગજમાં પહેલેથી એક માઇન્ડસેટ મારું ક્લિયર હોતું હતું. સેમ રીતે તમારા માટે બી તમારી વસ્તુ નક્કી રાખવાની છે કે દાખલા તરીકે હું એક તમને એક્ઝામ્પલ આપું છું. બરાબર. બધાના વીકનેસ અલગ અલગ હોઈ શકે છે, બધાની સ્ટ્રેન્થ અલગ અલગ હોઈ શકે છે, પણ તમને તમારી વીકનેસ ખબર હોવી અને એને એક્સેપ્ટ કરવી એ તમારી સૌથી મોટી સ્ટ્રેન્થ છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે, એને ખબર છે કે ભાઈ સમજો કે સાહેબ મને છે ને કેલેન્ડરમાં બહુ તકલીફ પડે છે, તો પ્રશ્ન આવે પછી વિચારશો જ નહીં, એને છોડી દો હાલ પૂરતો. છેલ્લે સમય બચશે તો એના ઉપર જઈશું, બાકી એ પ્રશ્નમાં ટાઈમ વેસ્ટ નહીં કરીએ. એનું કારણ શું છે ખબર છે કે ભાઈ જો તમે એ પ્રશ્નને પૂરેપૂરો વાંચશો તો એના માટે વિચારશો, અને જો વિચારશો તો તમે તમારો સમય આપશો અને આપશો જ. અને આ સમય જો તમે એકવાર આપવાની શરૂઆત કરી તો એ પછી કેટલો ટાઈમ ખાઈ જશે ને એ તમને અંદાજ જ નહીં રહે. કારણ કે ગણતરીઓ એવી વસ્તુ છે ને કે તમને હંમેશા એવું જ લાગશે કે બસ જવાબ આવે જ છે, અરે પણ ટાઈમ જાય જ છે. એનું શું કરવાનું?
ખ્યાલ આવે મારો કહેવાનો મતલબ? તો ટાઈમ મેનેજમેન્ટ જ સૌથી મોટી ગેમ છે આ એક્ઝામના અંદર. 100 પ્રશ્નોને પૂરેપૂરા ટેકલ કોણ કેવી રીતે કરે છે એની જ તો આખી ગેમ છે આ. અને અત્યાર સુધી એ બહુ મોટો વિષય નહોતો, બહુ મોટો મુદ્દો નહોતો. કેમ? કારણ કે જીએસ નો પોર્શન વધારે આવતો, એ તમે ફટાફટ કરી શકતા. તો જે બચતો એ સમય તમે મેથ્સ રીઝનિંગ ને આપીને એ ટાઈમને ત્યાંથી સેવ કરી શકતા હતા. પણ હવે શું સમસ્યા છે? એકલું મેથ્સ રીઝનિંગ જ છે. તો એમાં સમય બચાવશો ક્યાંથી? થોડો ઘણો સમય તમે અહીંયાથી બચાવી લીધો, પણ પછી તો મેથ્સ રીઝનિંગમાં કયા પ્રશ્નોને છોડવા એ તમને ખાસ ખબર હોવી જોઈએ. અચ્છા, એની કોઈ મોડસ ઓપરેન્ડી ના હોય કે આને છોડી દેવાય, આને છોડી દેવાય, એવું ના હોઈ શકે. હું સમજો કે એમ કહી દઉં કે ભાઈ સ્પીડ ટાઈમ ડિસ્ટન્સ ના પ્રશ્નો છોડી દેવા, પણ કોકને મસ્ત આવડતા હોય તો એ તો ગણશે. બરાબર, હું એમ કહું કે ભાઈ વ્યાજના પ્રશ્નો છોડી દેવા, ચક્રવૃદ્ધિ ના, એવું ના હોય. એ દરેકની વીકનેસ અલગ અલગ હોવાની છે, દરેકની સ્ટ્રેન્થ અલગ અલગ હોવાની છે. પણ તમને તમારી સ્ટ્રેન્થ ખબર હોવી જોઈએ, તમને તમારી વીકનેસ ખબર હોવી જોઈએ, તમને પહેલેથી એ વસ્તુ મગજમાં પ્રીડિટરમાઇન્ડ હોવી જોઈએ. દાખલા તરીકે સમજો કોઈ વિદ્યાર્થીને ચક્રવૃદ્ધિ વ્યાજના ક્વેશ્ચન્સમાં તકલીફ પડે જ છે, એને ખબર જ છે કે સાહેબ મને આ પ્રશ્નોમાં કાયમથી તકલીફ હોય છે, તો તમે જેવો પ્રશ્ન વાંચો ને, એક વેપારી ચક્રવૃદ્ધિ વ્યાજે, નેક્સ્ટ વાંચશો જ નહીં. જો વાંચશો તો વિચારશો ને, વિચારશો તો તમે તમારો સમય વેડફશો, બરબાદ કરશો સમયને. અને એ સમય તમને 1 માર્કનું નુકસાન નથી કરાવવાનો, એ સમય તમને 3-4 ક્વેશ્ચન્સનું નુકસાન કરાવી દેશે. કારણ કે કેટલો બધો ટાઈમ તમે તમારા એક સવાલ પાછળ આપી દેશો ને તમને અંદાજ જ નહીં રહે. તો સૌથી પહેલા તો તમારી વીકનેસને તમે ઓળખતા થાઓ અને એને એક્સેપ્ટ કરતા થાઓ. બરાબર, તો આ કઈક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. બરાબર, દરેકને એટલીસ્ટ એક બે પોઈન્ટ તો એવા હોય જ ને કે ભાઈ સાહેબ રીઝનિંગમાં બાકી બધું ફાવે છે, પણ એક આ કોડિંગ ડીકોડિંગમાં તકલીફ પડે છે, અથવા તો કોઈકને ભાઈ ક્લોકમાં તકલીફ પડે છે, અથવા તો ભાઈ સાહેબ સિલોજિઝમમાં તકલીફ પડે છે. જેમાં તમને તકલીફ છે એના ક્વેશ્ચન્સને સ્કીપ જ કરતા શીખી જાઓ, વાંચશો જ નહીં, એને છેલ્લે રાખો. હા, સમય બચે, લાસ્ટમાં આપણી પાસે સમય બચ્યો છે તો એ સમય તમે ફરીથી એ સવાલ ઉપર જઈ શકશો, પાછા એ સવાલો ઉપર જવાશે, ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર, તો એને સ્કીપ કરેલા હશે તો બી તમે પાછા એ સવાલ ઉપર જઈ જ શકવાના છો. પેન એન્ડ પેપરમાં કેવું થતું ખબર છે? જ્યારે પેન અને પેપરની મોડની એક્ઝામ આવતી તો એના અંદર પેન પેપર મોડની એક્ઝામ હોય ને, તો એના અંદર કેવું થાય કે તમે પહેલો સવાલ જો વાંચ્યો, તમને ખબર છે કે આ સવાલ નથી આવડતો, તોય તમને નીચે બીજા બધા સવાલો દેખાતા હતા, એટલે તમારી નજર ડિફોલ્ટ બીજા, ત્રીજા, ચોથા સવાલ ઉપર જતી રહેતી હતી. પણ અહીંયા તમને એક સાથે એક જ સવાલ દેખાય છે. તો તમારે એવા માનસિક રીતે સક્ષમ અને મક્કમ બનવાનું છે કે સાહેબ આ મારી વીકનેસ છે, હું નહીં જ જોઉં અત્યારે, આગળ જ વધીશ. એ જો આગળ વધતા જે શીખી ગયા એ આગળના સ્ટેજમાં વધી ગયા, આ સમજી લેજો. તો આખી એક્ઝામ ટાઈમ મેનેજમેન્ટની છે, આખી એક્ઝામ તમારા એક્ઝિક્યુશનની છે, આખી ગેમ તમે કેટલું પરફોર્મ કરી શકો છો એની છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાની કે તમને તમારી વીકનેસ ખબર હોવી જોઈએ અને એ પ્રશ્નોને છોડતા શીખી જાઓ. કારણ કે શું થશે સમજો, એ 2 પ્રશ્નોને છોડવાથી તમે 5 પ્રશ્નો વધારે કરી શકશો જે તમને સારા આવડે છે. તો 2 માર્ક છોડ્યા છે, સામે 5 માર્ક લીધા છે. ફાયદો શેમાં છે તમે જાતે સમજી શકો છો. બરાબર, હું કાયમથી આ જ વસ્તુ કરતો આવ્યો છું અને એવું કરવાથી મારી પાસે હંમેશા સમય વધતો જ, અને વધેલા સમયમાં હું ફરીથી પાછા જે મેં સ્કીપ કર્યા હોય એ સવાલ ઉપર હું પાછો જાઉં અને પછી એને શાંતિથી સોલ્વ કરું અને જવાબ આવી જાય એને ટીક કરીને પછી આગળ વધું. અને પૂરેપૂરા માર્કો લીધા છે મેં, પૂરેપૂરા. 1 માર્ક શેનો કપાય બોસ મેથ્સ રીઝનિંગમાં? તો આમ ચેલેન્જ સાથે આપણે લઈ લઈએ. હા, પ્રશ્નમાં જ ભૂલ હોય તો અલગ વાત છે, બાકી માર્ક કાપી શકે એવી તો અત્યાર સુધીના કોઈ પેપર્સ બહુ ખાસ બન્યા નથી, એવું નથી, આપણે કોઈ અભિમાન નથી. પણ હા, એટલી પ્રેક્ટિસ કરી છે કે જેમાં બહુ ખાસ નવું હવે કશું થાય એવું શક્યતાઓ દેખાતી નથી. પણ એ પ્રેક્ટિસ આટલા વર્ષોની થઈ એના પછી હું આટલા કોન્ફિડન્સ સાથે કહી શકું છું. હું જ્યારે શરૂમાં પહેલા પરીક્ષા આપતો ત્યારે મારી પણ વીકનેસ હોતી હતી કે ભાઈ આ ટોપિક મને નથી ફાવતો, આ ટોપિક મને નથી ફાવતો, તો એ ટોપિક હું છોડી જ દઉં અને પછી હું વધેલા સમયમાં આગળ જઉં. ઓકે, જે છોડ્યા હતા એને હવે આપણે પકડીએ, શાંતિથી સોલ્વ કરીએ અને આવી જાય, થઈ જાય. તો આ ટાઈમ મેનેજમેન્ટની ગેમ છે. અને એમાં મેં કીધું એમ સૌથી પહેલા 10 મિનિટનો ટાઈમ તમારો આપવાનો ઇંગ્લિશ ગુજરાતીને, વધુમાં વધુ 12 મિનિટ, એનાથી વધારે 1 મિનિટનો સમય ના જવો જોઈએ. બાકી બચી 50 મિનિટ, 50 માંથી મેથ્સ રીઝનિંગમાં તમે ડિવાઈડ કરો તમારી મરજી મુજબ.
પણ મેં કીધું એમ તમારા વીક પોઈન્ટ્સને છોડતા શીખી જજો. બીજું જે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ અમુક વસ્તુઓ જો તમે હજી સુધી તમારા કોલ લેટર ડાઉનલોડ નથી કર્યા તો 31 તારીખ પછી ડાઉનલોડ નહીં થાય. એની લિંક ડીએક્ટિવેટ થઈ જશે. તો કોલ લેટર ખાસ કરીને મહેરબાની કરીને ડાઉનલોડ કરી લેજો. પછી કોઈ કહેતા નહીં કે સાહેબ હવે રહી ગયું, હવે શું કરીએ, તો હવે તો અમે શું કરીએ. બરાબર, તો ડાઉનલોડ કરી લેવું, એની પ્રિન્ટ કરાવી જ લેવી, એટલે વાર્તા પૂરી જ થઈ જાય. ઓકે. બીજું, પાણીની બોટલ ને બધું લઈ જવાની જો આદત રાખતા હો તો ટ્રાન્સપરન્ટ જ લઈ જવાની, અંદર કશું લખેલું ના હોય એવી બધી, નહીં તો પછી બીજી બધી માથાકૂટો ખોટી કે ભાઈ આમાં આ લખ્યું છે ને તે લખ્યું છે ને એ બધું, એના કરતા એ બધી ચિંતાઓમાં પડવાનું જ નહીં. ઓકે. અને એવું કઈ 1 કલાકમાં કઈ તરસે નથી મરી જવાના, નહીં પીઓ તોય કશું નહીં થાય. બરાબર. એટલે બાકી બધી તો વસ્તુ છે તમને ખ્યાલ જ છે કે ભાઈ આધાર કાર્ડની કોપી, પાસપોર્ટ સાઇઝ ફોટોઝ 2-3, બરાબર, ગમ સ્ટિક, આ તે બધું લઈને જ જવું. ત્યાં પછી ફોટો ચોટાડવાનું કે આપણી જોડે ગમ સ્ટિક ના હોય પછી થૂક લગાવીને ચોટાડશો. પછી લોકોની જોડે હોદતા ફરવાનું ભાઈ ગુંદર છે, ગમ છે. અરે જીવનમાં બધાને ગમ છે, તમે ગમ શોધતા ફરો છો. બરાબર. એટલે આપણો સામાન આપણે લઈને જ જવાનું. એટલે એ વખતે બીજું કોઈ ટેન્શન ના થવું જોઈએ. અને માનસિક રીતે એકદમ શાંત ચિત્તે ત્યાં આગળ પરીક્ષામાં બેસવાનું છે. જેટલું તમારું મગજ શાંત હશે એટલું વધારે કામ કરી શકશે. પરીક્ષાના દિવસે હું તો એવું માનું છું કે તમે બહાર સેન્ટરની બહાર ઊભા હો કોઈ એમને માં થડાઈ જાય ને તોય અરે હશે ભાઈ, કશો વાંધો નહીં, કાલ મળીએ. એટલે અત્યારે ઝઘડવું જ નથી. એ મગજ ખરાબ કરવાનું જ નહીં એ દિવસે. બીજી કોઈ આડી અવળી વાતચીત બીજી વિચારવાની જ નહીં. એક જ ફોકસ આપણે આપણી એક્ઝામ ના અંદર ધ્યાન આપવાનું છે. અને અત્યાર સુધી મોટે ભાગે પેન પેપર વાળી એક્ઝામ્સમાં જનરલી બધાની એવી આદત રહેતી હોય કે ગેટ ક્લોઝિંગ ટાઈમ લખ્યો હોય ને એની 1 મિનિટ પહેલા જ એન્ટર થાય. બરાબર. આમાં થોડુંક વહેલા શક્ય હોય તો પહોંચી જ જવું, કારણ કે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામમાં મોટે ભાગે ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ, રેટિના સ્કેનિંગ, ફેસ આઈડેન્ટિફાઈ આ બધું કરતા હોય છે. એટલે પછી છેલ્લા જ મિનિટે પહોંચ્યા હોય પછી બધી પ્રોસેસ જો પેન્ડિંગ રહી જાય, લાઈન લાગેલી હોય તો એનું પાછું અલગ ટેન્શન થાય. એના કરતાં શક્ય હોય તો ગેટ ક્લોઝિંગ ટાઈમ તમારો જે બી હોય એના થોડા ઘણા પહેલા 10, 15, 20 મિનિટ પહેલા પહોંચી જવું. અંદાજે 15 મિનિટ બેસી રહેશો કશો વાંધો નથી. પણ જે નોર્મલ, કારણ કે પેન પેપર મોડ વાળી એક્ઝામમાં કેવું થતું હતું કે આવી બધી કોઈ પ્રોસેસ નહોતી, એટલે આગળનો જે સમય છે એમાં તમારે બીજું કશું કરવાનું ખાસ રહેતું નહોતું. હવે એ બધું છે. બરાબર. સ્માર્ટ વોચ કોઈ પહેરતા હો તો ભૂલે ચૂકે ના લઈ જતા. બરાબર. એ પાછી બીજી જફાઓ થશે એના કરતા, કારણ કે હવે મોટે ભાગે બધાને સ્માર્ટ વોચની આદત થઈ ગઈ હોય. નોર્મલ ઘડિયાળ કરતા સ્માર્ટ વોચની આદત બધાને મોટે ભાગે વધારે થઈ ગઈ છે. તો એ પહેરીને રોજની આદત મુજબ જતા રહ્યા એવું નહીં કરવાનું. પછી પાછું અંદરથી બહાર કાઢશે, બહાર 2 વ્હીલરમાં મૂકવા દોડમ દોડ થાય એવી બધી, એટલે બધું લઈ જ નહીં જવું. બરાબર. 2-3 પેન લઈ જવાની ચાલુ હોય એવી. બરાબર. ચાલુ પરીક્ષામાં એક જ પેન લઈ ગયા બંધ થઈ જાય પછી બીજાને શોધવા પડે કે ભાઈ પેન હાલ ને. અને ચાલુ પરીક્ષામાં તો પેન એટલે કોકને આમ મોત આવી જાય, આમ કોકના જોડે પેન માંગો તો નહીં આલ્યું તો શું કરી લેશો. એટલે આપણે આપણો સામાન વ્યવસ્થિત લઈને જ જવું. એ બધી તો વસ્તુ, આ તો જનરલ ઇન્સ્ટ્રક્શન્સ છે જે બધાને આમ તો ખ્યાલ જ હોય. બરાબર. ટાઈમ મેનેજમેન્ટનું ખાસ કરીને ધ્યાન રાખજો. આ વસ્તુ ચૂકતા નહીં. અને જે મેં કીધું એમ કયા પ્રશ્નોને છોડવા એ તમારે તમારી વીકનેસ ખબર હોવી જોઈએ. જો એ ખ્યાલ છે તો તમે આ જંગ જીતી ગયા. કોઈ ટેન્શન ના લેતા. અને પેપર બહુ જ સહેલું હશે મિત્રો, બહુ જ સહેલું હશે. કોઈ જ ચિંતા ના કરતા. તમે જો આપણી બધી ટેસ્ટો આપી છે તો એ જ એના જ લેવલના પેપરો તમને મળશે. આ વસ્તુ મારી યાદ રાખજો. તમને પેપર પત્યા પછી થશે કે સાહેબ આ ટેસ્ટો બહુ કામ લાગી. અને આવું તમે કહેશો, જે લોકોએ આ બધી ટેસ્ટ આપી હોય એના સોલ્યુશન્સ જોયા હોય એ લોકો આ વસ્તુ કહેશે કે સાહેબ ના ટેસ્ટ કામ તો બહુ લાગી. બરાબર. તો બસ આટલું ધ્યાન રાખશો. વિશ યુ ઓલ ધ બેસ્ટ બધાને. જે લોકો આ એક્ઝામ આપવા જઈ રહ્યા છો, જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છો, હું ઈચ્છું કે તમે સૌ તમારું ઈચ્છિત પરિણામ મેળવો અને મેન્સ માટે એલિજિબલ થઈ જાઓ એવી મારી શુભેચ્છાઓ. અને હા, આ વિડીયો પૂરો કરીએ પહેલા આપણી આ મેં આગળ પણ કીધું હતું આપણી આ નવી ચેનલ છે, આને જરાક લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર. અને તમારા વધુ ને વધુ મિત્રો સુધી એને પહોંચાડજો કે ભાઈ આના અંદર સાહેબ શક્ય એટલું સાચું અને શક્ય એટલું સારું કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન કરતા હોય છે. બરાબર. તો જે પણ કોઈ મિત્રો તમારી આસપાસ તૈયારી કરતા હોય એમના સુધી આપણે આ ચેનલને પહોંચાડવી. થેન્ક યુ સો મચ.